નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી સમયમાં 31st આવી રહી છે। તમામ લોકો, વડોદરાની જનતા નવા વર્ષની સેલિબ્રેશન સારી રીતે કરી શકે તેને લઈને જિલ્લા પોલીસ અત્યારથી જ સતર્ક બની છે। સમગ્ર મામલે જિલ્લા ડીવાયએસપી સાહેબ છે, તેમની સાથે સીધા વાત કરીશું। મોદી સાહેબ, શું કહેશો, કઈ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા અને શું શું તૈયારીઓ રાખવામાં આવી રહી છે? આગામી 31ની જે ઉજવણી છે એના ભાગરૂપે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવેલી છે। એ તૈયારીના ભાગરૂપે વ્હીકલ ચેકિંગ જે છે એની સઘન આપણે અલગ અલગ ટીમો બનીને વ્હીકલ ચેકિંગની કામગીરી કરશું। ઉપરાંત જે ફાર્મ હાઉસ જે છે ત્યાં આપણે અલગ અલગ રીતે ટીમો બનાવીને પણ ચેકિંગ કરશું અને ફાર્મ હાઉસ દ્વારા અલગ અલગ મંજૂરી લેવામાં આવે છે તો એની પણ ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે। ગત દિવસોની વાત કરું તો ગત 3 દિવસોમાં વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા આપણે 700 જેટલા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવેલા છે અને આ બાબતે ગ્રામ્ય પોલીસની ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવવામાં આવેલ છે। અને અમે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી વડોદરાની જનતાને એક જ અપીલ કરીશ કે આ જે તહેવાર છે આપ શાંતિપૂર્વક રીતે ઉજવો અને હર્ષોલ્લાસ સાથે ઉજવો અને કોઈપણ જાતની કાયદાકીય સંઘર્ષમાં ના આવો એનું આપણે ધ્યાન રાખવું જોઈએ। જેમ કે કોઈપણ રીતે દારૂ પીને વ્હીકલ ચલાવવું એવી કોઈપણ એક્ટિવિટી ના થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ। વડોદરા જિલ્લાની પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ નાકા પોઈન્ટો પર વ્હીકલ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ એ કામગીરી ઓલરેડી ચાલુ જ રહેશે। અને જેની સાથે બોડી વોર્ન કેમેરા જે છે, બ્રેથ એનાલાઇઝર છે, એની સાથે વડોદરા ગ્રામ્યની જે ટીમો છે અલગ અલગ એ સઘન ચેકિંગની કામગીરી કરશે। સાહેબ, વાત કરીએ તો કેટલીક વખત તમામ લોકો પાર્ટી પ્લોટોમાં ઉત્સાહ કરતા હોય છે નવા વર્ષની સેલિબ્રેશન। અત્યાર સુધી કેટલાની મંજૂરી માંગવામાં આવી છે, કેટલા લોકોએ માંગી છે? જી, વડોદરા ગ્રામ્ય જિલ્લામાં અત્યાર સુધી 5 થી 6 જેટલા જે ફાર્મ હાઉસ છે એમને મંજૂરી માંગેલી છે અને આ પ્રોસેસ હજી પણ ચાલુ છે। આગામી સમયમાં પણ હું એ ઓનરોને પણ આગ્રહ કરીશ કે જે પણ કાયદાકીય પ્રોસેસ છે એને ફોલો કરીને જે મંજૂરી પણ લેવાની છે એ મંજૂરી આપ લઈ લો અને શાંતિપૂર્વક રીતે આપ તહેવાર ઉજવો એવી અપેક્ષા ગ્રામ્ય જિલ્લા પોલીસ રાખે છે આપની પાસે। સર, છેલ્લા 2 દિવસમાં વાત કરીએ તો આપણે કીધું કે 700 કરતાં વધુ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડ્યા છે। હજુ પણ આ ચેકિંગ કયા પ્રકારનું ચાલુ રહેશે? લોકોને શું સંદેશો આપશો? આ ચેકિંગ હજુ પણ ચાલુ રહેશે। લોકોને મારી એક જ અપીલ છે કે આપ આવું કોઈ પણ ડ્રિંક કરીને આપ ડ્રાઈવ ના કરો જેના કારણે આપનું ખુદનું પણ જીવ જોખમમાં રહે છે અને સામેવાળાનો પણ જીવ જોખમમાં રહે છે। આ જે તહેવાર છે આપણે હર્ષોલ્લાસ સાથે ઉજવીએ અને તહેવારને તહેવારની રીતે ઉજવીએ, નહીં કે કોઈ આપણા પર્સનલ શોખ કે કોઈ પણ મજા માટે આપણે કોઈ બીજાનું જીવન જોખમમાં નાખીએ એવું કોઈ પણ કામ ના કરવું જોઈએ અને આપ સારી રીતે ઉજવો એ માટે અમારો પણ પૂરેપૂરો આપને સપોર્ટ રહેશે। અમારું જે વ્હીકલ મેં આપને જેમ અગાઉ જણાવ્યું એ પ્રમાણે અલગ અલગ નાકા પોઈન્ટ ઉપર અમારા પોલીસના જવાનો કાર્યરત રહેશે અને બોડી વોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઇઝર સાથે જે વાહન ચેકિંગની કામગીરી છે એ પણ કરવામાં આવશે અને બીજી અલગ અલગ જે ચેકિંગની કામગીરી છે એ પણ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવશે। તો આ હતા જિલ્લા ડીવાયએસપી સાહેબ મિલન મોદી સાહેબને। તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આગામી 31st આવી રહી છે તેને લઈને અત્યારથી જ જે જિલ્લાની પોલીસ છે એ સતર્ક બની છે। કહી શકાય કે અત્યાર સુધી 5 થી 6 લોકોએ પરમિશન માંગી છે 31st માટે। સાથે જે વાહન ચેકિંગ છે તેમાં અત્યાર સુધીની વાત કરીએ છેલ્લા 2 દિવસમાં તો 700 કરતાં વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવે છે। આ પ્રકારે અત્યારથી જ જિલ્લા પોલીસ સતર્ક બની છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।